નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજે સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે કથા કહેશો કથક કહાવે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। કથક નૃત્યમાં કથાઓ અને બોધ કથાઓ પોતાની મુદ્રાઓ ભાવ દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે। આ એક ઉત્કૃષ્ટ નાટક છે જેમાં વાદ્યો અને ગાયન સાથે કલાત્મક મુદ્રાઓ કથાઓને જીવંત કરી દે છે। આ પ્રોગ્રામમાં કાલિયા દહન, સીતાહરણ નૃત્ય, હોરી જેવા નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જે ખૂબ જ સુંદર, રસપ્રદ અને મોહક હતું। કથક નૃત્યની આ પ્રસ્તુતિને પ્રેક્ષકોએ મંત્રમુગ્ધ કરી દીધા હતા। નમસ્કાર, હું જિગ્નેશા વૈદ્ય, કૃષ્ણા કથક કેન્દ્ર આજે સીસી મહેતા ઓડિટોરિયમમાં કથા કહેશો કથક કહાવે નૃત્ય પ્રસ્તુતિ કરવા જઈ રહ્યું છે, જેમાં અમે કથક નૃત્યના ઉદ્ભવથી લઈને એની વિકાસ યાત્રા અને વર્તમાન સમયમાં કથક નૃત્યનું સ્વરૂપ એનું વર્ણન કરી રહ્યા છે। આજે આ નૃત્ય કાર્યક્રમની અંદર કાલિયા દમન, સીતાહરણ, રાસ નૃત્ય, હોરી નૃત્ય અને વરસાદ પર આધારિત એક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવશે। ડૉક્ટર દ્યુતિ પંડ્યા ચીફ ગેસ્ટ તરીકે પધાર્યા છે। એ સિવાય એડવોકેટ રવિશંકર શુક્લા ગેસ્ટ ઓફ ઓનર તરીકે પધાર્યા છે। કૃષ્ણા કથક કેન્દ્રના આશરે 150 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા પરફોર્મ કરી રહ્યા છે। જિગ્નેશા વૈદ્ય, કૃષ્ણા કથક કેન્દ્રની ઓનર। વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 53મા બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ પ્રથમ દિવસે નાના બાળકો દ્વારા અલગ અલગ થીમ પર તેમના સાથે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો। સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી। ડૉક્ટર હેડગેવર શાળા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ગુજરાતના ગરબાની ઓળખ આપવામાં આવી હતી। તેમના દ્વારા ગરબાના પ્રકાર અને તેની બોલી પણ બોલાવીને સંભળાવવામાં આવી હતી। તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દ્વારા સંપૂર્ણ આયોજન વિશે જણાવવામાં આવ્યું હતું। નમસ્તે, મારું નામ ધુણાસારા સાદિકભાઈ છે। મારી શાળાનું નામ ડૉક્ટર હેડગેવાર ગુજરાતી પ્રાથમિક શાળા સવારોકોટા સયાજીગંજ 34 છે। મારા પ્રોજેક્ટનું નામ વડોદરાની વિરાસત ગરબા છે। હું એના વિશે તમને થોડુંક કહીશ। શું તમને ખબર છે આપણા ગરબા વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત છે? યુનેસ્કો જેવી મોટી સંસ્થાએ આપણા ગરબાને સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખ આપી એ આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે। ગરબા એ લોકનૃત્ય છે જેમાં સ્ત્રી અને પુરુષ બંને ભાગ લે છે અને ગરબા રમે છે। ગરબા એ આસો માસની શુક્લ પક્ષની એકમ તિથિથી લઈને દસમ સુધી લેવાય છે, જેને નવરાત્રિ કહીએ છીએ। ગરબા એ આનંદના ભાવોની પ્રતિક્રિયા સ્વરૂપે વ્યક્ત થાય છે, જેમાં લોકો નાચે છે, નચાવે છે અને કુદરતનો આભાર વ્યક્ત કરે છે। જ્યારે ગામડામાં લોકો અનાજ પાકી જાય અને આનંદના દિવસો આવે ત્યારે સાથે મળીને દેવી દેવતાની સ્તુતિ કરે છે, જેને ગરબા કહે છે। ગરબાના ઘણા બધા પ્રકાર છે, જેમ કે રાસ, દાંડિયા, માટલી, ટીમ્પણી, બે તાળી, ત્રણ તાળી વગેરે। ગરબા એ ફક્ત લોકનૃત્ય નહીં પરંતુ આપણા વડોદરાની એક આગવી ઓળખ બની ગયા છે। વડોદરાના ગરબા એ દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત છે। દેશ વિદેશથી લોકો આ ગરબા જોવા અને રમવા માટે આવે છે। ગરબા એ વર્તુળાકાર માર્ગમાં ગવાય છે, જેમાં વચ્ચે ગરબો મૂકવામાં આવે છે, જે શક્તિનું પ્રતીક છે। ગરબો શબ્દ ગર્ભ ઉપરથી આવ્યો છે, જેમાં ગર્ભ જીવનું ઉત્પત્તિ સ્થાન છે। હે રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે, रिद्धि दे सिद्धि दे अष्ट नव निधि दे, वंश में वृद्धि दे बार जानी, हृदय में ज्ञान दे चित्त में ध्यान दे, अभय वरदान दे शंभुरानी रे जीरे, अभय वरदान दे शंभुरानी। हे दुख को दूर कर सुख भरपूर कर, आशा संपूर्ण कर दास जानी, सज्जन सो हित दे कुटुंब सो प्रीत दे, जग में जीत दे माँ भवानी रे जीरे, जग में जीत दे माँ भवानी रे जीरे, जग में जीत दे माँ भवानी। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓના બાળકો માટે તથા વડોદરાના નગરજનો માટે ત્રિદિવસીય બાળમેળાનું આયોજન સયાજી ઉદ્યાન ખાતે થયું છે। ગઈકાલે તેનો ભવ્ય શુભારંભ શીર્ષ નેતૃત્વની હાજરીમાં થયા બાદ આજે બાળમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને 3 દિવસ માટે તમામ લોકો ઉત્સાહભેર આનંદ પ્રમોદ મનોરંજન સાથે આ બાળમેળાનો લાભ લેવાના છે।
દર વર્ષની જેમ આ વખતે પણ આયોજન તો થયું જ છે, પરંતુ નવીનતમ આયામો પણ તેમાં એડ કરવામાં આવ્યા છે. જેમ કે શૈક્ષણિક પ્રોજેક્ટમાં બાળકોને નવા જે પણ ક્ષેત્રોમાં થઈ રહેલા ડેવલપમેન્ટના આધારે વિજ્ઞાન, ગણિત અથવા લેટેસ્ટ આપણા ઇતિહાસ આધારિત ટૉપિક હોય તેનું જ્ઞાન મળી રહે તે માટેના પણ પ્રોજેક્ટ્સ થયા છે. સાથે સાથે રમતગમતના વિભાગમાં વિસરાયેલી રમતો, એટલે કે બાળકો જે આપણી 2 જનરેશન 3 જનરેશન પહેલાં જે રમતો રમવામાં આવતી હતી, લીંબુ ચમચી હોય, સતોડિયું હોય, કોથળા દોડ હોય, રસ્સા ખેંચ હોય વગેરે રમતોથી પણ પરિચિત થાય તે હેતુથી આ બાળકોને 3 દિવસ માટે આ રમતો રમાડવામાં આવશે. સાથે સાથે ફનફેરના માધ્યમથી બાળકોની અતિપ્રિય એવી બલૂન ફોડવા, રિંગ થ્રો કરીને ઇનામો જીતવા વગેરે અનેક પ્રકારની રમતોનું આયોજન થયું છે. સાથે સાથે ખાણીપીણી માટે આનંદ બજારનું પણ આયોજન થયું છે. અને ખાસ કરીને સાંસ્કૃતિક વિભાગમાં બાળકો પોતાના ડાન્સ પરફોર્મન્સ ઉપરાંત અલગ આપણી ઇતિહાસ સાથે જોડાયેલી અથવા જનજાગૃતિ સાથે જોડાયેલા કેમ્પેન જેમ કે વ્યસન મુક્તિ હોય, ટેકનોલોજીના ગેઝેટ્સનું સંતુલિત ઉપયોગ હોય, આ પ્રકારની નાટ્ય પ્રસ્તુતિ દ્વારા પણ બાળકોને જાગૃતિ આપવામાં આવશે. સાથે સાથે બાહ્ય સાંસ્કૃતિક વિભાગમાં શિક્ષણ સમિતિના બાળકો પાસે વ્યક્તિગત હોય કે સામૂહિક રીતે કઈ પ્રતિભાઓ છુપાયેલી છે તેને પણ મંચ આપવા માટેનો ટેલેન્ટ શોના માધ્યમથી એ મંચ આપવામાં આવશે. આમ કુલ મળીને રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ના તર્જ પર ગુરુકુલ શિક્ષા પદ્ધતિ જે પ્રકારે બાળકો ભૂતકાળમાં લોકો ગુરુકુલમાં જઈને જ્ઞાન પ્રાપ્ત કરતા હતા તેનો પણ એક પ્રતિકૃતિ ઊભી કરીને આજની રાષ્ટ્રીય શિક્ષા નીતિ સાથે તેને સંલગ્ન કરીને બાળકોને ક્લાસરૂમની દુનિયાની બહાર અલગ દૃષ્ટિકોણથી શિક્ષણને અને પોતાની રુચિના સંદર્ભમાં પોતાનું ભવિષ્ય આગળ વધારે તે માટેનું એક સુંદર મજાનું આયોજન થયું છે. મંજેસર ગામે સર્વજ્ઞાત સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. નવદંપતીઓને લગ્ન ગ્રંથિમાં બંધાયા હતા. સાવલી તાલુકામાં મંજુસર ગામ ખાતે સર્વજ્ઞાત સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય અને આનંદમય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન ઉત્સવમાં 8થી વધુ નવયુવલોને એક સાથે લગ્ન ગ્રંથિમાં બંધાઈને પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ અને સામાજિક એકતાના સંદેશ સાથે સંપન્ન થયો હતો. આ સર્વજ્ઞાત સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન મંજુસરના પૂર્વ સરપંચ તથા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા વાઘેલા વિજયસિંહ દ્વારા તેમના સ્વર્ગસ્થ પુત્ર કુલદીપસિંહ વાઘેલાની પુણ્ય સ્મૃતિમાં કરવામાં આવ્યું હતું. પુત્રની યાદને ચિરંજીવી બનાવવા સાથે સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને સહાયક રૂપે બનવા માનવવિધ અભિગમ આયોજન કરવામાં આવ્યો હતો. સમૂહ લગ્ન ઉત્સવ અંતર્ગત તમામ નવદંપતીઓને ઘરવખરીનો પૂરતો સામાન ભેટ રૂપે આપવામાં આવ્યો હતો, જેમાં ટીવી, ફ્રીજ તેમજ હરીશ મહારાજ દ્વારા 8 જોડપાઓને બાઇક આપવામાં આવી હતી. તેમજ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ તેમજ દૈનિક વસ્તુઓની વિવિધ સામગ્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સહાયથી નવયુગલોના લગ્ન જીવનની શરૂઆત સફળ અને તેનો ઉદ્દેશ્ય રાખવામાં આવશે. સર્વેને મારા જય ગુરુ વંદન. આજનો શુભ દિવસ એ બીજું દાજીરામ મહારાજનો જન્મદિવસ, વસંત પંચમી, અને અમેરા મંજુસર ગામની અંદર જે 8 જોડા લગ્ન સમૂહ યોજાઈ રહ્યો છે એનો અતિ આનંદ છે. આજનો દિવસ એ શોભાયાત્રા ગુરુ મહારાજને નીકળ્યા પછી જે પાણી ગ્રહણ કરવાનું છે, વરરાજાઓ પણ ગામની પ્રદક્ષિણા કરી એક મોટા મંડપની અંદર સમૂહ ભોજન, સમૂહ લગ્નનું આયોજન થયું. શ્રી વિજયભાઈ વાઘેલા, શ્રી કેતનભાઈ, બીજા એમએલએ અહીંયા પધાર્યા અને ગામજનોએ બહુ ઉત્સાહથી આ એક અનેરો પ્રસંગ, એક પોતાના ઘરનો પ્રસંગ હોય એમ ઉજવ્યો છે. સાથે જ હું કહીશ કે ગુરુ મહારાજ, વડરામ મહારાજ, દાજી મહારાજની ગજાશંકર મહારાજ મંજુસર ગામના હોય અને મંજુસર ગામમાં આ એક અનેરો ઉત્સવ ઉજવાતો હોય તો હું આગળ વધીને કહીશ કે આખું ગામ એક વૈવય બન્યું છે, એક વૈવય વરોટને એક આગમન આપી રહ્યું છે અને અતિ આનંદ છે. સર્વેને મારા જય ગુરુ વંદન. સાવલીના ભાદરવા પોલીસ મથકમાં આરોપીએ પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા મામલો તાલુકા પોલીસ સ્ટેશન
ડીવાયએસપી મિલન મોદીની પત્રકાર પરિષદ. આરોપીએ બાથરૂમમાં પોતાના ગમછાથી ગળે ફાંસો ખાઈ લીધી હતી અને આત્મહત્યા કરી હતી. પત્નીની હત્યા બાદ 25 વર્ષથી ફરાર આરોપી નિરાલા પ્રસાદે જીવન ટૂંકાવ્યું હતું. ઉત્તર પ્રદેશના કુશીનગરથી ઝડપી પાડવામાં આવેલ આરોપીને કસ્ટડીમાં આપઘાત કર્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરાએ ગત બુધવારે કરી ધરપકડ. ભાદરવા પોલીસ મથકમાં રાખવામાં આવેલ આરોપી કસ્ટડી ડેટ બનાવી જાણ થતાં એસડીએમ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. એફએસએલ ટીમ દ્વારા સ્થળ પર તપાસ, પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરાઈ હતી. પ્રાથમિક તપાસમાં તેમજ એફએસઆઈ રિપોર્ટમાં કોઈપણ શરીર પર ઘાવ નથી. આરોપીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે તપાસ કરવામાં આવશે. ગત તારીખ 20/1/2026 રોજ ભાદરવા પોલીસ સ્ટેશનનો એક ગુનો હતો. 2000ની સાલમાં બનેલો 33/2000 મર્ડરનો ગુનો દાખલ થયો હતો. એ ગુનાના આરોપી જે છે ભરથરી ઉર્ફે નિરાલા પ્રસાદ એલસીબી દ્વારા પકડવામાં આવેલો અને તેની અટક ભાદરવા પોલીસ સ્ટેશન દ્વારા 20/1/2026 રોજ કરવામાં આવેલ હતી. ત્યારબાદ તપાસના કામે એના વધુ રિમાન્ડની માંગણી કરતા રિમાન્ડ મળેલા હતા અને એ પોલીસ કસ્ટડીમાં હતો. એ દરમિયાન આજ રોજ 23 તારીખના રોજ સવારે 4 વાગ્યાની આસપાસ એને સુસાઇડ કરી દીધું હતું. સુસાઇડ એને જે લોકઅપમાં જે બાથરૂમ, સંડાસ બાથરૂમ જે આવે એની ગ્રીલ પર એને સુસાઇડ કરી દીધેલું હતું. ત્યારબાદ આ જે ઘટના બની એના અંતર્ગત ભાદરવા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલ છે અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની હાજરીમાં એમને વિઝિટ પણ કરેલી છે. આ ઉપરાંત એસડીએમ સાહેબની હાજરીમાં ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવેલ છે અને આ તમામ પ્રોસેસ જે છે એ વિડીયોગ્રાફી દ્વારા કરવામાં આવેલ છે. વિશેષમાં આજે જે મરણ જનાર છે એનું આપણે ફોરેન્સિક પેનલ પીએમ પણ એસએસજીમાં કરવામાં આવેલ છે, જેમાં જાણવા મળેલ છે કે આ જે છે સ્ટ્રેંગ્યુલેશન કે હેંગિંગ છે, એટલે કોઈ બાહ્ય ઇન્જરીના પણ નિશાન છે. આગળની તપાસ હજી ચાલુ છે. વધારે ડિટેલ આપણી સાથે શેર કરવામાં આવશે. એ હજી તપાસનો વિષય છે. આગળ ડિટેલ આપવું જેમ જેમ અમને તપાસમાં ખ્યાલ આવશે એમ આપણી સાથે આપઘાત જે છે જે મરણ જનાર છે એને પોતાનો ગમછો હોય એનાથી ત્યાં બાથરૂમમાં જે ગ્રીલ છે એની સાથે લગાવીને એને. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ખૂનની કોશિશ, ગુંજ સિકટોક એક્ટ તથા વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ અને લાંબા સમયથી નાસ્તા ફરતા કુખ્યાત પુરોહી બુટલેગર અલ્પેશ ઉર્ફે અલ્પસી હરદાસમલ વાઘાણીને હરિયાણા રાજ્યના ગુડગાંવ ખાતેથી ઝડપી પાડ્યો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ માટે લોન તથા ક્રેડિટ કાર્ડ વિતરણનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ, ખોડિયા આગર ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાએ સરકારશ્રી દ્વારા ફાળવેલ કુલ 53,154 લક્ષ્યાંક સાથે 100% સિદ્ધિ હાંસલ કરી કુલ 53,945 લાભાર્થીઓને લોનનો લાભ અપાયો હતો. આ સાથે શેરી ફેરિયાઓને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે બેંક અને પેમેન્ટ એગ્રીગેટર દ્વારા ઓનબોર્ડિંગ પણ કરવામાં આવી હતી. મેયરશ્રીએ પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ગરીબ અને નાના વેપારીઓ પ્રત્યે સંવેદનાને બિરદાવતા જણાવ્યું હતું કે સ્વનિધિ યોજના શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કાર્યક્રમમાં લાભાર્થીઓએ લોન મંજૂરી પત્રો તથા ક્રેડિટ કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં પ્રોહિબિશનના ગુનાઓમાં સાથે સતત કાર્યવાહી કરતા શહેર ક્રાઇમ બ્રાન્ચે સને 2024માં ₹14 લાખથી વધુ કિંમતના વિદેશી દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો છે. માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર તથા અધિક પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ડીસીપી શ્રી હિમાંશુ કુમાર વર્મા તથા એસીપી
શ્રી ડીજે ચાવડાની દિશા નિર્દેશમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત વોચમાં હતી. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેર સયાજીગંજ વિસ્તારમાં રિક્ષામાં બેસાડી મુસાફરોને ડરાવી ધમકાવી લૂંટ આચરનાર ગેંગને સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. તારીખ 20/1/2024ના રોજ રાત્રિના આશરે 11 વાગ્યાના સુમારે જૂના વિટકોસ બસ સ્ટેશન પાસે ફરિયાદીને રિક્ષામાં બેસાડી એક મહિલા અને 2 પુરુષોને મળીને ₹16,050ની લૂંટ કરી હતી, જેમાં રોકડ રકમ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, વિવિધ બેંકના ATM કાર્ડ અને અન્ય દસ્તાવેજો સામેલ હતા. ઘટનાની લઈ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબના માર્ગદર્શન હેઠળ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. સર્વેલન્સ અને ટેકનિકલ માહિતીના આધારે પોલીસને MS યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ સ્કૂલ પાસે પરથી 2 આરોપીને રિક્ષા તથા લૂંટનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. હાલ આરોપીઓ સાથે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. ઓપરેશન મ્યુહન્ટ હેઠળ JP રોડ પોલીસ સ્ટેશન મોટી કાર્યવાહી કરવામાં આવી. ઓપરેશન મ્યુહન્ટ અંતર્ગત વડોદરા શહેર તથા આસપાસના ગામડાઓમાં ઓછા શિક્ષિત લોકોને ભ્રમમાં મૂકી તેમજ બેંકના નામે એકાઉન્ટ ખોલાવી તેની કીટ મેળવી અને એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડ તથા ઓનલાઈન ગેમિંગના નાણાં ટ્રાન્સફર માટે કરનાર એક ઇસમને JP રોડ પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી પાડ્યો છે. સ્થાયી સમિતિમાં 18 કામોને મંજૂરી આપવામાં આવી. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિમાં 18 કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી. દર અઠવાડિયે વિકાસલક્ષી કામો અંગે મળતી આ બેઠકમાં કમિશનર તરફથી 18 દરખાસ્તો આવી હતી, જેમાં પાણી પુરવઠા શાખા, કાર્યપાલ ઇજનેર, આરોગ્ય ખાતું, મિકેનિકલ ખાતું, સેન્ટ્રલ સ્ટોર, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, ટ્રાફિક શાખા, સ્ટ્રીટ લાઇટ વિભાગ, પાર્ક એન્ડ ગાર્ડન શાખા જેવા વિભાગના કામો લેવામાં આવ્યા હતા, જ્યાં ચર્ચાના અંતે તમામ મંજૂરી આપવામાં આવી હતી.
વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી. દરખાસ્તો ચડાવવામાં આવી હતી, જેમાં 267 સીધી જાણમાં લીધી અને બાકીની 16 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. કામગીરીની વાત કરીએ તો પરશુરામ નગરનું બુસ્ટરનું સંચાલન નિભાવણી અને ડિસ્ટ્રીબ્યુશન ઝોન પ્રમાણે વાલ જંકશન સંચાલન કરવાની કામગીરીનો ઇજારો 5 વર્ષ માટે 1.52% ઓછા મુજબ 1.08 કરોડના ખર્ચે જે કામ આવ્યું હતું 1.52%ના ઓછા ભાવનું, જેને મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા દ્વારા વિતરણ મથકો અને પાણીના સ્ત્રોતો ખાતે ઇલેક્ટ્રિક સ્પેર પાર્ટ્સ તથા ઇલેક્ટ્રિક ઉપકરણમાં સર્જાયેલી ખામી દૂર કરવા માટે દુરસ્તી કરવી જરૂરી હોય એનો વાર્ષિક ઇજારો 1 કરોડની મર્યાદામાં 2% વધુ મુજબનો ઇજારો હતો, જેને મંજૂર કરવામાં આવે છે. પાણી પુરવઠા શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં 95 લાખની નાણાકીય મર્યાદામાં કોન્ટ્રાક્ટ બેઝથી વાર્ષિક ઇજારાથી ઓપરેટર મજૂર લેવાના કામે લોએસ્ટ ઇજારદાર 710 રૂપિયા પ્રતિદિન ઓપરેટર માટે અને અનસ્કિલ્ડ મજૂર માટે 680 રૂપિયા પ્રતિદિન ના ઇજારાને મંજૂર કરવામાં આવે છે 95 લાખની મર્યાદામાં. કાર્યપાલક ઇજનેરશ્રી પશ્ચિમ ઝોનની કચેરી દ્વારા જે આત્મીય સિગ્નેચર પાસે ભાયલીનું કૃત્રિમ તળાવ કે જે ગણેશ વિસર્જન અને દશામા વિસર્જનમાં વાપરવામાં આવતું હતું, એ જીપીએમસી એક્ટ મુજબ એચડીપી સીટ લગાડવાની હતી અને તળાવના રસ્તાની આજુબાજુ વેટફિક્સ નાખવાનું કામ હતું, જે 13,57,355 રૂપિયાના ખર્ચને 603C હેઠળ મંજૂરી આપવામાં આવી છે. આ કામમાં સિવિલનું જે કામ છે એ ERC એટલે કે મંજૂર ભાવ -15%ના હતા, એ ભાવે કરવામાં આવ્યું છે. રોડનું કામ -9% કરવામાં આવ્યું છે અને એચડીપી સીટ SOR થી નાખવામાં આવી છે, એટલે કહેવાનો મતલબ કે માઇનસ ભાવમાં કામગીરી કરવામાં આવેલી છે. વડોદરા મહાનગરપાલિકાના 2 સભાસદશ્રીઓ મગનભાઈ બેચરભાઈ અને 1,56,000ની મેડિકલ સહાય અને અશોકભાઈ પરદેશીને 1,06,340 રૂપિયાની મેડિકલ સહાય કે જે નીતિ નિયમ મુજબ આપવા પાત્ર થતી હતી, જેને મંજૂર કરવામાં આવી છે. પોકલેન મશીન ભાડેથી લેવાનો જે ઇજારો હતો, જે 90 લાખનો ઓરિજિનલ ઇજારો હતો, એમાં 10 લાખની નાણાકીય મર્યાદાનો વધારો માંગવામાં આવેલો હતો, જે મંજૂર કરવામાં આવ્યો છે. દબાણ શાખા અને ઢોર ડબ્બા દ્વારા જે ફાઇનાન્સ બોર્ડ દ્વારા 11 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે, જેને અંતર્ગત કેટલ કંટ્રોલ માટે 20 નંગ બોલેરો કેમ્પર 4-wheel ડ્રાઈવ વિથ પાવર સ્ટેરિંગ BS6ના મોડેલ લેવા માટે 1,80,00,000ના ખર્ચે 20 વાહનો લેવાની મંજૂરી આપવામાં આવેલી છે, જે જેમ પોર્ટલ પરથી ખરીદવામાં આવશે. બોલેરો કંપનીના અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના વાહનો ખરીદવામાં આવશે. સેન્ટ્રલ સ્ટોર ખાતે લાકડી, બ્રશ, મુઠ્ઠા ઝાડુ, લાકડી તેમજ ક્લેપ વાર્ષિક ઇજારાથી ખરીદ કરવાનું જે કામ છે 31.82% ઓછા મુજબ 30 લાખની નાણાકીય મર્યાદામાં ખરીદવાના કામને મંજૂરી આપવામાં આવી છે. સન ફાર્મા રોડ ઉપર ક્રિસ હયાત પાસે ડ્રેનેજ ટંક શોર લાઇનમાં મશીનોનું ભંગાણ પડેલું, જે જીપીએમસી એક્ટ 603C મુજબ 26,38,561ના ખર્ચે રિપેર કરવામાં આવેલ છે, જેને જાણમાં લેવામાં આવ્યું. મહાનગરપાલિકામાં વાર્ષિક ઇજારાથી દક્ષિણ ઝોનના વિવિધ રસ્તા પર ટ્રાફિક નિયમન માટે જુદા જુદા પ્રકારના ટ્રાફિક ફિક્સર લગાડવાના હતા. આ ઓરિજિનલ ઇજારો 26.50%નો હતો અને 50 લાખના બદલે સ્થાયી 25 લાખ મંજૂર કર્યા હતા. હાલ ફરી 25 લાખનું એક્સટેન્શન આપવામાં આવે છે. એવી જ રીતે ઉત્તર ઝોનમાં પણ આ ટ્રાફિક ફિક્સરનો ઇજારો છે, 25 લાખનો ઇજાફો કરવામાં આવે છે તથા 3 માસનું એક્સટેન્શન કરવામાં આવે છે. એવી જ રીતે પૂર્વ ઝોનમાં પણ આ રીતનું એક્સટેન્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે 4 ઝોનમાં 25 લાખના મર્યાદામાં ટ્રાફિક ફિક્સર લગાડવાનો 26.50 લાખનો ઇજારો છે, 25 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે. જમીન મિલકત કોમર્શિયલ શાખા દ્વારા કરણી, ફતેહગંજ, ન્યૂ લેરીપુરા અને સમા ખાતે પી એન્ડ પાર્કના ઇજારા જે કરવામાં આવેલા છે, જેને નીતિ નિયમો મુજબ એના જે અપસેટ વેલ્યુ છે એની પર બોલી અને કરણીનો ઇજારો 61,000 રૂપિયા પ્રતિ માસ, ફતેહગંજનો બ્રિજની નીચેનો ઇજારો 31,000 રૂપિયા પ્રતિ માસ અને ન્યૂ લેરીપુરા 19,000 પ્રતિ માસ અને સમા 16,000 પ્રતિ માસના ઇજારાને મંજૂરી આપવામાં આવે છે. આજવા રોડ સયાજીપુરા ખાતે આવેલી રાત્રિ બજારની એક દુકાન જે 2,05,000ના ભાવથી 3 વર્ષ માટે દર વર્ષે 10%ના ઇજાફા સાથે આપવાનું ઠરાવવામાં આવે છે. આજવા રોડ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે 2 પ્રોજેક્ટર લગાડવાનું જે કામ હતું 2% ઓછા મુજબ 32,24,200ના ખર્ચે આ કામગીરી કરાવવાની છે, જેને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ ઝોનના ડાળીઓના ટ્રીમિંગ, કટિંગ, ડિવાઇડર મેન્ટેનન્સ અને અર્બન ફોરેસ્ટની નિભાવણી માટે
ટ્રેક્ટર, ક્રેન, હાઇડ્રાસ, માનવજીન સપ્લાય કરવાનું જે કામ હતું 6.4% ઓછા મુજબ 1.3 કરોડની મર્યાદામાં કામને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોન વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર પ્લાન્ટેશન કરવાનો એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ છે, જે કંપની 30.01% ઓછા મુજબ 1 કરોડની નાણાકીય મર્યાદામાં ત્યાં જરૂર જણાય ત્યાં પ્લાન્ટેશન કરશે. ડેસર તાલુકાના ઈટવાડ ગામે મકાનની આગળનું અડાડું ધરાશાયીથી થતાં 10થી વધુ મહિલાઓ દબાઈ જતાં ઈજાગ્રસ્ત થઈ. દિલીપસિંહ રાઠોડના ઘરે પુત્રના લગ્ન પ્રસંગે હોય વિડીયો બનાવી સૂકવવા માટે છાપરા ઉપર ચડેલી 10થી વધુ મહિલાઓ છાપરા નીચે દબાઈ. ક્ષત્રિય સમાજમાં લગ્ન પ્રસંગ વિવિધ કઠોળના લોટથી વડી બનાવવાની પ્રથા છે. તમામ ઘાયલ મહિલાઓને 108 મારફતે ડેસર CSC ખાતે ખસેડ્યા, જ્યાં વધુ ઘાયલોને વડોદરા SHG હોસ્પિટલ તરફ રવાના કર્યા. 2 જેટલી મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. હા, શું થયું છે? અમારા ભાઈનું લગ્ન હતું, તો મહિલાઓ બધી ભેગી કરી હતી વડી મૂકવા માટે. તો બધા ભેગા થઈને વડીઓ મૂકતા હતા 8-10 બૈરા. તો ઉપર અડારા ઉપર હુકો સારું આવે જાય એવું તો કરે ને, બધી ભેગી થઈ જાય ગાડી. અને આ અડારું છે એની એંગલ ભાગી ગઈ, 2 કકડા થઈ ગયા. અને એની જે લાકડાની જે નાખેલી હતી એ પણ 2 કકડા થઈ ગયા અને બધા નીચે પડી ગયા. અમે એક મહિલાને વધારે વાગ્યું છે, પગે ફ્રેક્ચર થઈ ગયું છે. અને એક અમારા કાકી છે, એમને ગાદી માર વાગ્યો છે. બરાબર. બીજા બધાને ઈજા થઈ છે પણ થોડી ઓછી થઈ છે. કેટલા વાગે આ બનાવ બન્યો છે? આશરે અંદાજે 10 વાગ્યાની આસપાસ. બરાબર. અને શું આ લગ્ન છે અહીંયા આગળ? લગ્ન છે. બરાબર. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે વ્યુમન પ્રીમિયર લીગની લાઇવ ક્રિકેટ મેચ દરમિયાન ઓનલાઈન સટ્ટા બેટિંગ કરતા 5 ઇસમોને ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી છે. જેતપુર શહેર ખાતે સમસ્ત વિયોયા રબારી સમાજ દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્ન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહીને નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવીને સત્કાર્યો બદલ રબારી સમાજને અભિનંદન પાઠવતા યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા. જેતપુર શહેર ખાતે સ્વામી લીલા શાહ ચેરિટેબલ ટ્રસ્ટ જેતપુર દ્વારા આયોજિત સિદ્ધિ સમાજના સમૂહ લગ્ન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહેલા આયોજક મિત્રો તેમજ નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવતા યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.